અમરેલી મેડિકલ કોલેજના 200 ઉપરાંતના ઇન્ટર ડોક્ટર દ્વારા સ્ટાઇપન્ડની રકમ મુદ્દે ધરણા કરવામાં આવ્યા। અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલના પટાંગણમાં મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર દ્વારા ધરણા શરૂ કરવામાં આવ્યા। ડોક્ટરોને સ્ટાઇપન્ડની રકમ 10,000 મળતી હોવાથી ધરણા યોજવામાં આવ્યા। સરકારી ધારાધોરણ મુજબ 18,200 આપવાની ઇન્ટર્ન ડોક્ટરોની માંગ છે। 2 દિવસ પહેલા ઇન્ટર્ન ડોક્ટર દ્વારા અમરેલી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। અત્યારે જે ઇન્ટર્ન્સ ડૉક્ટરો છે ટોટલ 121 જણા છે, એમને સંસ્થા વતી 10,000 સ્ટાઇપન્ડ આપવામાં આવે છે। જ્યારથી જોઈન કર્યું છે એમનું ઇન્ટર્નશીપ 15 માર્ચથી સ્ટાર્ટ થઈ ત્યારથી એમનો સ્ટાઇપન્ડ વધારાની અત્યારે માંગણી છે। એમણે જે માંગણી મૂકી છે એ આગળ મેનેજમેન્ટમાં આપેલી છે। જો એમાં કંઈ ફેરફાર હશે તો એમને એ ફેરફાર ચોક્કસપણે કરી દેવામાં આવશે। એની બાંહેધરી તે લોકોને અમે આપેલ છે। અમારો મહત્વનો મુદ્દો સ્ટાઇપેન્ડ બાબતે છે। સરકારી ધારાધોરણો મુજબ, ગુજરાત સરકારના ધારાધોરણો મુજબ અમને 18,200 સ્ટાઇપેન્ડ મળવું જોઈએ, પણ અમને અહીંયા પૂરતું આપવામાં આવતું નથી। તે પ્રમાણે અમારા પાસે પૂરતું કામ કઢાવી લેવામાં આવે છે। અમે બધા ઇન્ટર્ન ડૉક્ટરો પ્રોપર 12 કલાક કામ કરીએ છીએ, અને છતાં અમને સ્ટાઇપેન્ડ 10,000 જ પૂરું પાડવામાં આવે છે। જ્યારે આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તો બીજી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ પૂરું 18,200 સ્ટાઇપેન્ડ આપે છે। એ પ્રમાણે જોવા જઈએ તો અમે આ કલેક્ટરને આવેદન